આજના વિગતવાર વિશ્લેષણમાં સ્વાગત છે. એટલે આજે આપણે એક એવા વિષય પર ચર્ચા કરવાના છીએ જે આપણા સૌના રોજિંદા જીવન સાથે સીધો જોડાયેલો છે. હા, અને છતાં આપણે એના વિશે ખાસ વિચારતા નથી. બિલકુલ સાચી વાત. આજે આપણે રવિ કોહાળ દ્વારા લખાયેલા પુસ્તક બેંકો કા માયાજાલના કેટલાક બહુ જ રસપ્રદ અંશોનું પૃથ્થકરણ કરવાના છીએ. આપણો આજનો મુખ્ય ઉદ્દેશ્ય જેને આપણે આપણું મિશન કહી શકીએ. હા, મિશન. એ સમજવાનું છે કે આપણે બેંકો વિશે જે માનીએ છીએ અને બેંકો વાસ્તવમાં આખી સિસ્ટમમાં જે રીતે કામ કરે છે એ બંને વચ્ચે કેટલો મોટો વિરોધાભાસ છે. સૈદ્ધાંતિક રીતે તો આપણે એવું જ માનીએ છીએ ને કે બેંક એટલે એક સલામત જગ્યા જ્યાં આપણે આપણા મહેનતના પૈસા મૂકીએ અને બેંક એ જ પૈસા જરૂરિયાતમંદોને લોન પેટે આપે. બરાબર. પણ આ પુસ્તકમાં જે સ્ત્રોતો અને સંદર્ભો આપ્યા છે તે કંઈક અલગ જ વાર્તા કહે છે. અને આ ડીપ ડાઇવમાં આગળ વધીએ તે પહેલા એક અત્યંત મહત્વની સ્પષ્ટતા હું ચોક્કસ કરવા માંગીશ. હા, એ બહુ જરૂરી છે. જો આ પુસ્તક કેટલીક ગંભીર સામાજિક, આર્થિક અને રાજકીય બાબતોને સ્પર્શે છે. લેખકે વૈશ્વિક સંસ્થાઓ પર અમુક આકરા દાવાઓ પણ કર્યા છે. આજના આપણા વિશ્લેષણનો હેતુ કોઈ પક્ષ લેવાનો કે લેખકોના મંતવ્યોનું સમર્થન કરવાનો જરાય નથી. બિલકુલ નહીં. આપણે અહીં કોઈ વિચારધારાને ટેકો નથી આપતા. સાચી વાત. આપણે માત્ર સ્ત્રોત સામગ્રીમાં રહેલા આર્થિક સિદ્ધાંતો અને દાવાઓને તટસ્થ રીતે સમજવાનો પ્રયત્ન કરીશું, જેથી કરીને આ માહિતીના આધારે દરેક વ્યક્તિ પોતાની એક સ્વતંત્ર સમજણ વિકસાવી શકે. એકદમ સચોટ વાત કરી. તો ચાલો હવે સીધા આ વિષયના મૂળમાં જઈએ. સ્ત્રોતની શરૂઆતમાં જ એક એવું ઉદાહરણ છે જે આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલું છે. હું કહીશ કે આપણે સૌ આપણા ખિસ્સામાં રહેલી 100 રૂપિયાની કે 500 રૂપિયાની નોટ વિશે વિચારીએ. પેલી કાગળની નોટ. હા, એ જ. પુસ્તકમાં આ નોટનું ચિત્ર આપીને એના પર છપાયેલા એક વાક્ય તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે. એ વાક્ય છે, હું ધારકને 100 રૂપિયા અદા કરવાનું વચન આપું છું. આઈ પ્રોમિસ ટુ પે ધ બેરર. એક્ઝેક્ટલી. હવે સામાન્ય રીતે લોકો આ કાગળની નોટો કમાવા પાછળ જ આખો દિવસ દોડતા હોય છે, એવું માનીને કે આ નોટ પોતે જ એક વાસ્તવિક સંપત્તિ છે. પણ અહીં સૌથી મોટો ભ્રમ છે. બિલકુલ. સ્ત્રોત બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે કે આ નોટ વાસ્તવમાં કોઈ સંપત્તિ નથી. તે માત્ર એક રસીદ છે, એક પ્રોમિસરી નોટ છે. રિઝર્વ બેંક માત્ર એક વચન આપે છે. આ વિચાર જ થોડો અચમચાવી નાખે એવો છે કે જે વસ્તુ માટે આપણે આપણો બધો સમય અને ઉર્જા ખર્ચી નાખીએ છીએ તે કાગળનો ટુકડો પોતે કોઈ આંતરિક મૂલ્ય ધરાવતો નથી. અને આ જાણ્યા પછી આની પાછળનો ઇતિહાસ જોવો વધુ આશ્ચર્યજનક છે. ઐતિહાસિક રીતે જોઈએ તો સદીઓથી એવી માન્યતા રહી છે કે પૈસાનું પોતાનું કોઈ નક્કર મૂલ્ય હોવું જોઈએ. હા, જેમ કે જૂના જમાનામાં સોના અને ચાંદીના સિક્કા ચાલતા. બરાબર. એનું પોતાનું વજન હતું અને ધાતુની પોતાની કિંમત હતી. પછી જ્યારે કાગળની નોટો ચલણમાં આવી ત્યારે શરૂઆતમાં સિદ્ધાંત એવો હતો કે બજારમાં જેટલી પણ કાગળની નોટો ફરતી હોય બરાબર તેટલા જ મૂલ્યનું સોનું કે ચાંદી બેંકની તિજોરીમાં સુરક્ષિત હોવું જોઈએ. અચ્છા, એટલે કે એ કાગળનો ટુકડો ખરેખર બેંકમાં પડેલા સોનાનું પ્રતિનિધિત્વ કરતો હતો, જેને આપણે અર્થશાસ્ત્રમાં ગોલ્ડ સ્ટેન્ડર્ડ કહીએ છીએ. હા, ગોલ્ડ સ્ટેન્ડર્ડ. પણ પુસ્તક એક બહુ જ મોટા ઐતિહાસિક વળાંકનો ઉલ્લેખ કરે છે. 1933માં આ ગોલ્ડ સ્ટેન્ડર્ડ નાબૂદ થવાની શરૂઆત થઈ અને સમય જતાં આખી દુનિયામાંથી આ પ્રથા જ બંધ થઈ ગઈ. આનો સીધો અર્થ એ થયો કે આજે આપણે જે કાગળની નોટો વાપરીએ છીએ એની પાછળ બેંકમાં કોઈ સોનું કે ચાંદી પડેલું નથી. બિલકુલ નથી. આજના સમયમાં જે ચલણ અસ્તિત્વમાં છે તે માત્ર ને માત્ર લોકોના એકબીજા પરના વિશ્વાસ અને સરકારની ગેરંટી પર ચાલે છે, જેને ફિયાટ કરન્સી કહેવાય છે. ફિયાટ કરન્સી. હા. જો કોઈ કારણસર સરકાર પરનો કે આ વ્યવસ્થા પરનો વિશ્વાસ તૂટી જાય તો એ કાગળના ટુકડાની કિંમત શૂન્ય થઈ જાય. એટલે સંપત્તિ અને પૈસા વચ્ચેનો આ ભેદ સમજવો બહુ જરૂરી છે. સંપત્તિ એટલે જમીન, અનાજ, મકાન, જેનો ખરેખર કોઈ ઉપયોગ છે. જ્યારે આજના પૈસા માત્ર એક વ્યવસ્થા પરનો વિશ્વાસ છે, એક ભ્રમ છે. સાચી વાત. પણ આ ભ્રમ શરૂ કેવી રીતે થયો એ સમજવા માટે પુસ્તકમાં ઇતિહાસના પાના પલટાવીને પેલા સોનીઓ એટલે કે ગોલ્ડસ્મિથ્સની એક બહુ જ રસપ્રદ વાર્તા આપી છે. હા, એ વાર્તા ખરેખર આંખ ઉઘાડી નાખે તેવી છે. જુઓ, પ્રાચીન સમયમાં જ્યારે લોકો પાસે સાચું સોનું હતું ત્યારે એને સાથે રાખીને ફરવું કે ઘરમાં સાચવવું બહુ જોખમી હતું. લૂંટાઈ જવાનો ડર રહેતો.
એટલે લોકો એવા સોનીઓ પાસે જતા જેમની પાસે મોટી અને મજબૂત તિજોરીઓ હતી. હા, લોકો પોતાનું સોનું ત્યાં સુરક્ષા માટે જમા કરાવતા અને બદલામાં સોની એમને કાગળની રસીદ લખી આપતો. શરૂઆતમાં તો લોકો જેણે કોઈ મોટી ખરીદી કરવી હોય ત્યારે રસીદ આપીને સોનું પાછું લેવા જતા. પણ ધીમે ધીમે લોકોને સમજાયું કે દરેક વખતે આ ભારે સોનું ઊંચકવા જવાની શી જરૂર છે. બરાબર. વેપારીઓ પણ એ રસીદ સીધી સ્વીકારવા લાગ્યા, કારણ કે રસીદ બતાવીને કોઈ પણ વ્યક્તિ સોની પાસેથી સોનું લઈ શકતો હતો. અને અહીંથી જ કાગળના ચલણની અવેજીમાં વ્યવહારો શરૂ થયા. પણ આ વાર્તાનો સૌથી મહત્વનો ભાગ હવે આવે છે, જ્યાંથી આધુનિક બેન્કિંગનો પાયો નખાયો. સોનીઓ બહુ ચતુર હતા. બહુ જ ચતુર. લોકોએ સોનું જમા કરાવ્યું છે તેમાંથી માંડ 10% લોકો એકસાથે પોતાનું સોનું પાછું લેવા માટે આવે છે. એટલે કે બાકીનું 90% સોનું તો વર્ષો સુધી તિજોરીમાં ધૂળ ખાતું જ પડ્યું રહેતું. હા, અને આ નિરીક્ષણમાંથી એક ભયંકર નફાખોરીનો વિચાર જન્મ્યો. સોનીઓએ વિચાર્યું કે જો મોટાભાગનું સોનું તિજોરીમાંથી બહાર જ જવાનું નથી, તો શા માટે એવી રસીદો ન છાપવી જેની પાછળ કોઈ સોનું હોય જ નહીં? બાપ રે! એટલે એમણે પોતાની જાતે જ નકલી રસીદો બનાવીને બજારમાં લોકોને વ્યાજે આપવાનું શરૂ કરી દીધું. બિલકુલ. બજારમાં કોઈને ખબર ન હતી કે કઈ રસીદ અસલી સોનાની છે અને કઈ નકલી છે. લોકો તો એમ જ માનતા રહ્યા કે તેમની પાસે રહેલી રસીદ અસલી સોના જેટલી જ મૂલ્યવાન છે. આ તો જબરદસ્ત છે. જે વસ્તુ અસ્તિત્વમાં જ ન હતી તેના પર સોનીઓ વ્યાજ કમાવા લાગ્યા. તિજોરીમાં રહેલા સોના કરતાં અનેક ગણી વધુ રસીદો બજારમાં ફરતી થઈ ગઈ. અને અર્થશાસ્ત્રની પરિભાષામાં આ જ પ્રથાને ફ્રેક્શનલ રિઝર્વ બેન્કિંગ કહેવામાં આવે છે. સ્ત્રોત બહુ સ્પષ્ટપણે દાવો કરે છે કે આજની આધુનિક બેન્કોની પ્રણાલી પણ આ જ પાયા પર ઊભી છે. ઉભારો. આ મુદ્દાને આપણે થોડો વધુ સ્પષ્ટ કરવો પડશે. એટલે આ પુસ્તક એવો દાવો કરી રહ્યું છે કે જ્યારે કોઈ બેંક પાસે અમુક રકમની રોકડ જમા થાય છે, ત્યારે તે એ જમા રકમ કરતાં અનેક ગણું વધુ ધિરાણ બજારમાં ફેરવે છે. હા, એક્ઝેક્ટલી. આજના સમયમાં નિયમો મુજબ બેન્કોએ જમા રકમનો માત્ર અમુક જ ટકા હિસ્સો પોતાની પાસે રોકડ સ્વરૂપે અનામત રાખવાનો હોય છે. બાકીની રકમ તેઓ ધિરાણ તરીકે આપી શકે છે. એટલે કે જો 100 રૂપિયા જમા થાય તો બેંક તેમાંથી મોટાભાગની રકમ લોન પર આપી દે. હા, અને એ લોન પાછી કોઈકના ખાતામાં જમા થાય. તેને ફરી અનામત રાખીને પાછી નવી લોન અપાય છે. આ રીતે સિસ્ટમમાં જમા થયેલી નાની રકમમાંથી અનેક ગણું ધિરાણ ઊભું થઈ જાય છે. આ તો ખરેખર મગજને ચક્રાવે ચડાવી દે તેવી વાત છે. સામાન્ય માણસની જે સમજ છે કે બેંક માત્ર એક વચેટિયાનું કામ કરે છે, તે તો પૂરેપૂરી સાચી જ નથી. પણ આનાથી પણ વધુ એક ચોંકાવનારો ખુલાસો આગળ આવે છે. પેલું શિકાગો ફેડરલ રિઝર્વ વાળો સંદર્ભ ને? હા, પુસ્તકમાં 1960ના દાયકામાં પ્રકાશિત થયેલા મોડર્ન મની મિકેનિક્સ નામના એક અધિકૃત દસ્તાવેજનો ઉલ્લેખ છે. આપણે સામાન્ય રીતે એવું જ માનીએ કે જ્યારે કોઈ વ્યક્તિ બેંકમાં પોતાના 50,000 રૂપિયા જમા કરાવે અને કોઈ બીજો વ્યક્તિ લોન લેવા આવે, ત્યારે બેંક પેલા જમા થયેલા 50,000 રૂપિયા જ લોન તરીકે આપે છે. પણ અહીં જ અર્થતંત્રની સૌથી મોટી ગેરસમજ છુપેલી છે. એ દસ્તાવેજના આધારે જોઈએ તો બેંકો ખરેખર જમાકર્તાઓના પૈસા બીજાને લોન તરીકે આપતી જ નથી. એક મિનિટ. તો પછી જ્યારે કોઈ 50 લાખની હોમ લોન લે છે, ત્યારે એ પૈસા આવે છે ક્યાંથી? કોઈના ખાતામાંથી તો આવતા જ હશે ને? ના, એ કોઈના ખાતામાંથી નથી આવતા. આ જ વાસ્તવિક ઓપરેશન છે જે આપણી સમજથી સાવ વિપરીત છે. જ્યારે કોઈ વ્યક્તિ લોન લેવા માટે બેંકમાં જાય છે અને પેલી પ્રોમિસરી નોટ એટલે કે વચન ચિઠ્ઠી પર પોતાની સહી કરે છે, ત્યારે આખી પ્રક્રિયા જ બદલાઈ જાય છે. કેવી રીતે? એ સહી કરેલો કાગળ જેમાં વ્યક્તિ ભવિષ્યમાં પોતાની મહેનતથી પૈસા ચૂકવવાનું વચન આપે છે, તે કાગળ જ બેંક માટે એક નવી સંપત્તિ બની જાય છે. બેંક પાસે ધિરાણ આપવા માટે કોઈ વધારાના પૈસા બેકરૂમમાં પડેલા હોતા નથી. બેંકનો કર્મચારી માત્ર કોમ્પ્યુટરમાં એ વ્યક્તિના ખાતામાં 50 લાખનો આંકડો ટાઈપ કરે છે. માત્ર આંકડા ટાઈપ કરવાથી? હા, માત્ર એ આંકડા ટાઈપ કરવાથી હવામાંથી નવા પૈસાનું સર્જન થઈ જાય છે. એટલે કે કોમ્પ્યુટરના કીબોર્ડ પરથી પૈસા બની ગયા. કોઈ પ્રિન્ટિંગ પ્રેસની પણ જરૂર નહીં. આ તો જાદુ છે. સાચી વાત. આજે મોટાભાગના પૈસા માત્ર ડિજિટલ આંકડાઓ જ છે. નવું ધિરાણ એ જ નવા પૈસા છે. આખી અર્થવ્યવસ્થામાં પૈસાનું સર્જન જ દેવા એટલે કે ડેટના માધ્યમથી થાય છે. જો દુનિયામાં કોઈ જ લોન ન લે
અને બધા જ પોતાનું જૂનું દેવું ચૂકવી દે તો સિસ્ટમમાંથી મોટાભાગના પૈસા ગાયબ જ થઈ જાય, કારણ કે પૈસાનું અસ્તિત્વ જ દેવા પર ટકેલું છે. આ કોન્સેપ્ટ પચાવવો થોડો અઘરો છે, કારણ કે આપણને હંમેશા એવું શીખવાડવામાં આવ્યું છે કે પૈસા કોઈ મર્યાદિત વસ્તુ છે જેને કમાવા પડે. પણ જે બેંકો પૈસા બનાવે છે એમના માટે તે માત્ર એકાઉન્ટિંગની એક એન્ટ્રી છે. બિલકુલ. પણ જુઓ, જો આ આખી સિસ્ટમ આ રીતે કામ કરતી હોય, જો પૈસાનું સર્જન જ દેવામાંથી થતું હોય, તો સ્ત્રોતમાં એક બહુ જ મોટો ગણિતનો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે: વ્યાજ ક્યાંથી આવશે? હા, આ પ્રશ્ન આ આખી માયાજાળને ખુલ્લી પાડે છે. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ, જે લેખકે આપેલું છે. ધારો કે એક નાનકડો દેશ છે અને ત્યાં એક જ બેંક છે. આ બેંકે પોતાની કોમ્પ્યુટર સિસ્ટમમાંથી કુલ 10,000 રૂપિયાના નવા પૈસા બનાવીને જનતાને લોન તરીકે આપ્યા છે. હવે બેંકે શરત રાખી છે કે આ લોન પર 10% વ્યાજ લાગશે. એટલે કે 1 વર્ષ પછી જનતાએ બેંકને 10,000 રૂપિયાનું મુદ્દલ અને 1,000 રૂપિયા વ્યાજ એમ કુલ 11,000 રૂપિયા ચૂકવવા પડશે. હા, પણ સાદો પ્રશ્ન એ છે કે જો બેંકે આખા દેશની સિસ્ટમમાં બનાવ્યા જ માત્ર 10,000 રૂપિયા છે, તો અર્થતંત્રમાં પેલા વધારાના 1,000 રૂપિયા ક્યાંય અસ્તિત્વ જ નથી ધરાવતા, તો એ વધારાના પૈસા પેદા ક્યાંથી થશે? આ ખરેખર એક એવો ગણિતિક ફાંસો છે જેનો કોઈ સીધો ઉકેલ જ નથી, અને આને સમજાવવા માટે સ્ત્રોતમાં ખુરશીની રમત એટલે કે મ્યુઝિકલ ચેરનું બહુ જ સચોટ ઉદાહરણ આપ્યું છે. પેલી રમત જે આપણે બાળપણમાં રમતા હતા. હા, એ જ રમત. મ્યુઝિકલ ચેરમાં હંમેશા એક નિયમ હોય છે કે જેટલા ખેલાડીઓ દોડતા હોય તેના કરતાં ખુરશીઓની સંખ્યા હંમેશા 1 ઓછી રાખવામાં આવે છે. જો 10 ખેલાડી હોય તો 9 જ ખુરશી હોય. જ્યાં સુધી સંગીત વાગતું રહે ત્યાં સુધી બધા મજાથી ગોળ ગોળ ફરતા રહે. પણ જેવું મ્યુઝિકલ નોટ અટકે ત્યારે દરેક જણ ખુરશી પર બેસવા માટે પડાપડી કરે છે. દયા વગર એકબીજાને ધક્કો મારીને પણ બેસવાનો પ્રયાસ થાય. પણ ગણિતનો નિયમ છે કે એક વ્યક્તિએ તો ઊભા જ રહેવું પડશે, એટલે કે આઉટ થવું જ પડશે. બરાબર. અને જો આપણે અર્થતંત્રને આ રમત સાથે સરખાવીએ તો અર્થતંત્રમાં પણ દેવાની ચૂકવણીનું ગણિત બરાબર આવું જ છે. જે વ્યાજ ચૂકવવાનું છે તેના માટે સિસ્ટમમાં પૂરતા પૈસા ક્યારેય બનાવવામાં જ નથી આવ્યા. એટલે આ અછત હંમેશા રહેવાની જ. હા, આ કાયમી અછતને કારણે બજારમાં હંમેશા ગળાકા ફરીફાઈ રહે છે. દરેક વ્યક્તિ કે કંપની બીજા પાસેથી પૈસા ખેંચીને પોતાનું દેવું ચૂકવવાનો પ્રયાસ કરે છે, પણ સરવાળે કોઈને કોઈ વ્યક્તિ કે કોઈ કંપનીએ નાદાર યાની કે બેન્કરપ્ટ થવું જ પડે છે. અને જ્યારે કોઈ નાદાર થાય ત્યારે તેણે લોન સામે મૂકેલી વાસ્તવિક સંપત્તિ જેમ કે ઘર કે જમીન એ બેંક જપ્ત કરી લે છે. બરાબર. વાસ્તવિક સંપત્તિ એવા પૈસાના બદલામાં જપ્ત થાય છે જે શરૂઆતમાં માત્ર હવામાંથી જ બનાવવામાં આવ્યા હતા. અથવા તો આ નાદારીથી બચવા માટે સમાજે જૂનું દેવું ચૂકવવા સતત નવું અને મોટું દેવું જ કરવું પડે છે. લેખકના મતે આ કોઈ અકસ્માત નથી, પણ આ એક ડિઝાઇન કરેલી સિસ્ટમ છે. આનો અર્થ તો એવો થયો કે અર્થતંત્રમાં કોઈનું ડૂબી જવું એ સિસ્ટમની ખામી નથી, પણ સિસ્ટમની ડિઝાઇન જ છે. જો ગણિત જ આવું હોય તો આ સિસ્ટમનો સૌથી મોટો ફાયદો કોને થાય છે? આ વાત આપણને સ્ત્રોતના આગળના બહુ જ અગત્યના વિભાગ તરફ લઈ જાય છે, જે છે સત્તાનો પિરામિડ અને વૈશ્વિક નિયંત્રણ. હા, એ પિરામિડવાળો વિભાગ બહુ જ રસપ્રદ છે. પુસ્તકમાં સમાજના માળખાને દર્શાવતું એક ચિત્ર આપ્યું છે. આ પિરામિડમાં સૌથી નીચે સામાન્ય જનતા દર્શાવવામાં આવી છે. આ એ જ જનતા છે જે જન્મ લે છે, ભણે છે, નોકરી કરે છે અને નિવૃત્તિના એક અનંત ચક્રમાં ફસાયેલી રહે છે. આ વર્ગ સતત દેવાનો બોજ ઉઠાવે છે. એની બરાબર ઉપરના સ્તરમાં સરકાર અને મીડિયાને મૂકવામાં આવ્યા છે. તેની ઉપર બહુરાષ્ટ્રીય કંપનીઓ છે અને સૌથી ટોચ પર કેન્દ્રીય બેંકો એટલે કે સેન્ટ્રલ બેંક્સ છે. સામાન્ય રીતે આપણે એવું જ માનીએ છીએ ને કે દેશમાં સૌથી શક્તિશાળી સરકાર હોય છે, પણ આ પિરામિડ કંઈક બીજો જ ઇશારો કરે છે. હા, આના પરથી એક બહુ જ ઊંડો પ્રશ્ન ઊભો થાય છે કે દુનિયામાં વાસ્તવિક સત્તા આખરે કોના હાથમાં છે? સ્ત્રોત ઇતિહાસના પાના પલટાવીને દાવો કરે છે કે દુનિયાના અસલી શાસકો સરકારો નથી, પરંતુ આ આખું નાણાકીય માળખું ચલાવનારાઓ છે. પુસ્તકમાં 1694માં સ્થપાયેલી બેંક ઓફ ઇંગ્લેન્ડ અને 1913માં સ્થપાયેલી ફેડરલ રિઝર્વનો ખાસ ઉલ્લેખ છે. એટલે લેખક એવું કહેવા માંગે છે કે આ કેન્દ્રીય બેંકો દેખીતી રીતે સરકારી લાગતી હોય, પણ વાસ્તવમાં એમનું નિયંત્રણ ખાનગી હોય છે. હા, એમનો દાવો છે
કે આ સંસ્થાઓના મૂળિયામાં અમુક અત્યંત શક્તિશાળી પરિવારોનું નિયંત્રણ છુપાયેલું હોય છે અને આ નિયંત્રણ માત્ર પોતાના દેશ પૂરતું સીમિત નથી હોતું. તો એ વૈશ્વિક સ્તરે પણ કામ કરે છે એમ. બિલકુલ. સ્ત્રોતમાં ઇકોનોમિક હિટમેન જેવી પ્રણાલીઓનો સ્પષ્ટ ઉલ્લેખ છે. વિકાસશીલ કે ગરીબ દેશોને એવા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે અબજો ડોલરના દેવા આપવામાં આવે જેની કદાચ તેમને જરૂર પણ ન હોય. અને પેલા મ્યુઝિકલ ચેરના ગણિત પ્રમાણે એ દેશો દેવું ચૂકવી ન શકે. હા, ત્યારે આ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તેમની આર્થિક નીતિઓ બદલવા મજબૂર કરે છે. તેમના કુદરતી સંસાધનો પર કાબૂ મેળવી લેવામાં આવે છે. સરકારો તો માત્ર સામાન્ય જનતાનું ધ્યાન દોરવા માટેના મુખવટા બનીને રહી જાય છે, જ્યારે અસલી સત્તા આ નાણાંનું સર્જન કરનારા લોકોના હાથમાં રહે છે. ખરેખર. તો જો આ પૂરા ડીપ ડાઇવનો નિચોડ કાઢવામાં આવે તો બેંકોની સૈદ્ધાંતિક છબી અને તેમની વાસ્તવિક કામગીરી વચ્ચેનો તફાવત એકદમ સાફ થઈ જાય છે. સૈદ્ધાંતિક રીતે બેંકો આપણી બચત સાચવનાર મિત્ર છે, પરંતુ બેંકો કા માયાજાલના આ સ્ત્રોતો મુજબ વાસ્તવિક કામગીરી સાવ અલગ છે. આખી સિસ્ટમ સમાજને એક અદૃશ્ય દેવાના ચક્રમાં ફસાવી રાખે છે. ફ્રેક્શનલ રિઝર્વ દ્વારા હવામાંથી પૈસા બનાવવા, કોમ્પ્યુટર પર આંકડા ટાઈપ કરીને નવું ધિરાણ ઊભું કરવું અને વ્યાજની એવી અછત ઊભી કરવી જેમાં કોઈકે તો તૂટવું જ પડે. હા, આ બધું ભેગું મળીને એક એવું માળખું રચે છે જે વાસ્તવિક સંપત્તિને સતત નીચેથી ઉપર તરફ ખેંચે છે. સામાન્ય જનતાની મહેનત પિરામિડની ટોચ પર બેઠેલા લોકો તરફ સ્થળાંતરિત થતી રહે છે. આ નિષ્કર્ષ ખરેખર વિચારતા કરી દેવો છે. અને આ ચર્ચાના અંતે હું એક બહુ જ ગંભીર અને ભવિષ્યલક્ષી વિચાર મૂકવા માંગીશ. ચોક્કસ જણાવો. જો આપણું આખું અર્થતંત્ર દેવા પર જ આધારિત છે અને દેવું ચૂકવવા સતત નવું દેવું કરવું પડે છે, તો શું આર્થિક સમાનતા આ માળખામાં ક્યારે શક્ય છે ખરી? અને બીજી વાત, આજના સમયમાં આપણે રોકડથી દૂર જઈને ડિજિટલ અર્થવ્યવસ્થા તરફ જઈ રહ્યા છીએ. પેલી સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી એટલે કે CBDCની વાત? હા, જો હાલની સિસ્ટમમાં જ જ્યાં કાગળની નોટો અસ્તિત્વમાં છે ત્યાં આટલું મોટું નિયંત્રણ શક્ય હોય તો વિચારો કે ભવિષ્યમાં જ્યારે કાગળની નોટો સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે અને દરેક વ્યવહાર સીધો કેન્દ્રીય બેંકના સર્વર પર નોંધાશે, ત્યારે આ પિરામિડની તાકાત કેટલી ભયંકર થઈ જશે. સાચી વાત છે. બધું જ સીધું ટ્રેક થઈ શકશે. શું એ નવી ડિજિટલ સિસ્ટમમાં સામાન્ય માણસ પાસે આર્થિક સ્વતંત્રતા નામની કોઈ વસ્તુ બચશે ખરી? કે પછી આ કંટ્રોલની માયાજાળ હંમેશા માટે અજેય બની જશે? આ એક એવો સળગતો પ્રશ્ન છે જેના વિશે આપણે સૌએ વિચારવાની જરૂર છે. આ ખરેખર એક જબરદસ્ત પ્રશ્ન છે જે ભવિષ્યના દરવાજે ઊભો છે. આજના આ વિશ્લેષણમાં જોડાઈને આટલી ઊંડી સમજ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને સાંભળનારા પણ આ વિષય પર પોતાની રીતે વધુ વિચારે અને સંશોધન કરે તેવી આશા સાથે આપણે આજની આ ચર્ચા અહીં પૂર્ણ કરીએ છીએ.